ચાલો બધાને જય સ્વામિનારાયણ. ચાલો જય સ્વામિનારાયણ. યાત્રા દરમિયાન ગરમ ગરમ ગાંઠિયા મસ્ત બને છે, જો વણેલા મારા પપ્પા બનાવે છે અને મસ્ત મસ્ત ગાંઠિયા બને છે. સુમિતાબેન ચા બનાવે છે. જેને ગરમ ગરમ ગાંઠિયા ખાવા હોય ને આવી મોજ લેવી હોય તો યાત્રામાં આવું અમારી સાથે. જો ભગવાનજીભાઈ બનાવે છે ગરમ ગરમ ગાંઠિયા. અહીંયા મરચા તળાઈ ગયા, પછી અહીંયા સલાડ છે. કા પ્રવીણભાઈ બેસો, અશ્વિનભાઈ ગાંઠિયા ખાવા. અશ્વિનભાઈ જોવે છે બધું. ચાલો ગરમ ગરમ ગાંઠિયા ખાવા. બસ ધીમા તાપે જ નાખ મમ્મી. કારીગર થઈ જવાના. અરે બધાય કારીગર અમારા ઘરમાં જ છે, બધાય મારા સિવાય. મને નથી આવડતા ભણેલા. અમારે સેજલ નહીં આવડે, બધાને આવડે. કેતન ને ત્યાં લંડન દર રવિવાર ગાંઠિયા ફિક્સ હોય અને બંને. અહીંયા ચા જો ગરમ ગરમ ચા, મોજે મોજ છે ને. અને યાત્રામાં નીકળીને તો રસોઈનું બનાવવાનું લઈને જ નીકળે તો જ તમને મજા આવે. સુમિતાબેન તમે બેસ જાઓ. અશ્વિનભાઈ ઓના એક ચાખ્યો તો ને, અહીં પેલા લાવો એક કીડિયું છે, જો એને દઉં. એક ગાંઠિયો ઉતરે ને. એ ભગવાન લઈ એક ગાંઠિયો કીડિયું છે એને દઉં. એ ભગવાન કેટલી બધી કેડિયું. મેં લોટ તો પૂર્યો પણ બિચાર્યું નાખું ખાઈ. કીડિયું નાખવાનું. ડીશ દઈ દો, લોટામાં મૂકી દો. બસ ડીશ આપી દો. જો મસ્ત મસ્ત ગરમ ગાંઠિયા બને છો, મોજે મોજ. હવે તો રિટર્ન છે યાત્રા. નેપાળ જઈને આવ્યા. હે ધીમો કરું? બસ ધીમો કરી દીધો. તમને ગરમ કરી દઉં? હેસીનભાઈ આમાં બીજો નાસ્તો હે ખાવું? ગાંઠિયા ને એવું, મમરા ને એવું છે કે ખાવું? યુ આર ગ્રેટ પર્સન મેમ, થેન્ક યુ. ઓહો સુમિતાબેન જો નાખી નાખું. કઈ નઈ તો ગાંઠિયા ખવડ. બહુ કરી ગાંઠિયા એ. મસ્ત મસ્ત ગાંઠિયા બને છે ગરમ ગરમ. જેને ખાવા હોય આવી જાજો. આજે પુષ્કર માં છે, પુષ્કર દર્શન. પછી તમે બેસો તો કોણ બનાવશે? તમે તમને આવડે છે વણેલા? સુમિતાબેન આવડે થોડા? હા તો ત્યાં વહી જાવ ને. મારું તંદર નથી આવડતા. કાંઈ નહીં, તમે પછી સુમિતાબેન ફાફડા બનાવજો. સુમિતાબેન ને ફાફડા આવડશે. થાય ને જેવડા નાના પાટલા નાના થાય ને, નાના કરશે. નાના પડશે ઈ જ ને. ગરમ ગરમ ગાંઠિયાની મોજ જોવા. એવા સ્વાદિયા ભેગા થયા ને બધાય.
એ સ્વાદીલા ભેરા કર્યા એટલે સ્વાદિયા ભેરા થઈ ગયા. મેં હું તમારે જાવું તો ને શું કરું? તારી પાસે સ્વાદ આય હાલે એમ છે ને નથી. કાસા નથી રહેતા? ધીરે રાખજો. ઉકાળવા. અવાજી. હા. ઉકાળવા ધીરે. તમે આવતા રહ્યો ને ગરમમાં. ચા તું લાઈ હું કાઢું. ચા ગરમ ખાવાય. ત્યારે જ હમણાં થઈ જાય. હવા જાડા કીડા હોય. અને જાડા ચોક. પતલા હારા જ થતા હતા. કે જાડા. જાડા કરો ને તો ફૂલે બધા. તોય ફૂલે જ છે સરસ. આપણને નો ભાવ્યો ગાંઠિયો. મન તો ગાંઠિયો જ નો ભાવે. તો તું શું ખાઈશ? હું કેમ નાસ્તો કરી લઈશ. આવું એટલે 2 રોટલી ખાઈ નાખીશ. ભાખરી કરી નાખશું. હું નથી ગાંઠિયા બનાવતી, મને આવડતાય નથી અને મને ગાંઠિયા ભાવતાય નથી. બપોરે બંધ. અહીંયા બને જો મસ્ત મસ્ત મારા પપ્પા બનાવે છે ગાંઠિયા. જો મને નથી આવડતા. राजस्थान में आपका स्वागत है. थैंक यू भैया. ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. ચાની કોઈડિયું લીધી કા રાજસ્થાન માંથી? હા. ડીશ તો ન્યા જ છે. ગાંઠિયાની ડીશ કે હાલો આપણે બેસી જાય આ પછી થઈ જાય. એ સુમિતાબેન બેસે. ના ના પછી ઘર વણાઈ જાય. ફાફડા બનશે ને પછી થોડોક બનાવ્યું એક આવી છે ને હા છે હજી તોય જોહે ને તમારે હજી એક કરી નાખો. હજી મારે જ છેલ્લે નાસ્તો કા. આપણે ખાલી બાપે શું જોઈએ અશ્વિનભાઈ? તમારું રાખ્યું. ના ભાઈ મન તો આ ગરમ કરી નાખશે ને હાલશે. મારું દૂધ નહીં. જય સ્વામિનારાયણ. હા દુકાન વાળા ભાઈ નહીં દેવું ને. સરસ ત્યાં પોચા પોચા એકદમ. ના ના દઈ દેવું. કયાક દેવું બીજા ના ના અહીં કર્યું છે ને. સરી ક્યાં? છરી કીધું ના ગાંઠિયા ખાવા તા વારો નતો આવતો કા. ગાંઠિયાનો વારો નતો આવતો હજી. આમાં તમારે કોઈની યાત્રામાં જવું હોય તો અશ્વિનભાઈ ગાડી બંધાવજો. એને બધા રસ્તા ખબર છે અને એને ક્યાં રસોડું કરવું કેમ કરવું બધી ખબર. કા અશ્વિનભાઈ જાશો ને યાત્રામાં બધા ભેગા? અમે જો અશ્વિનભાઈ ગાડી ભાડે કરીને આવ્યા હતી. મસ્ત થયા એ ઉઠલી જાય. જો ફાફડા બનાવ્યા. જો પાટલો નાનો એટલે નાના બને. મહિના ખાવા આવતા રહ્યો ફાફડા બનાવી દઈશ. જો ઈ મસ્ત થયો. એમ જ હોય બીજું કાંઈ નથી. એને કડક ખાવા દેજો આશાબેન. હું ક્યાં કરું? લાય હું કરું. જા તું ગરમ ગરમ ખાવા. હાલ મંજુલાબેન આવતા રહ્યો. જાઓ મંજુલાબેન. મારા મમ્મીનું નામ મંજુલાબેન. એ જાઓ મંજુલાબેન. જાવ 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 લાય જા. જાવ શું માતાજી. લાય. હાલે રાઈટ. હા રણજીતભાઈ આપણે સેવ મમરાઈ ચાલે. હાલો તમે. એ ભગવાન નિરાતે ખાવ. મને આવડશે ને એવા હું બનાવીશ. એકદમ પોચા થયા હો. આવા તો વાંગ ન હોય દુકાન વાળા. કાઢ લો હવે. હે કાઢ લઉં ને. હા કાઢી. નટવરભાઈ પીપળિયા એમ કેતા હતા મારા માવતર ને અસલ જાત્રા કરાવજો એવું કેતા હતા નટુ કાકા. નટુભાઈ હાલો ગાંઠિયા ખાવા. નટુભાઈ ગાંઠિયા ખાવા ચાલો. આપજો. જો બનાવે તમારા મોટા ભાઈ ગાંઠિયા બનાવે. નટુ કાકા છે? નટુ કાકા લાઈવ માં હોય.
મીઠું ની આમાં નાખી દો. નાખ દઉં ના મીઠું આ જગ્યાએ કરી દો, ધોઈ લો. મીઠું કેટલું છે? તમે લઈ લેશો, સાઈ સાથે. કાચું નથી કાચું નો રહ્યું ના. આલ્યો ભાઈને ભલે જ આવે. મસ્ત થયા ફાફડા જો ખાય છે, કડકડે આસામી. ગેસ વધારી દો. જરાક કડક ખાવા દેજો. તમે જાઓ પપ્પા જાઓ તો હાફ થઈ જાય. જાઓ હું ઘડીક બંધ રાખ. ના ના હું બનાવું છું, મને શીખવા અત્યારે શું આપણે શીખી હો હવે તાર કાકો ખાવા આવશે. હા તો ભલે ને આવતા મારા કાકા ખાવા મારા કાકાનું લાડકી છોકરી હું આવે તો હું થઈ ગયું આ તમારે નહીં, તમારે ઠલવી નાખો ને. એ ઠલવી નાખ. શીખી તું ન આવડે આવડે જ નહીં નોખું લઈ લો તો આરે આને. સાઈડમાં નોખડા દેતો હાલે. મસ્ત પાપડા ત્યાં જો લઈ લો ને સાઈડમાં નાખજો. આસામી તમે ટમેટા ખાવાના હે ને? ના માન નથી ખાવો ટમેટા મેં ના જ પાડી મને ગેસ બંધ કરી દો, તમારે ભેગું નહીં થાય. થઈ જાય મને શીખવા દ્યો ને કેમ ન થાય ગેસ વાજો દેવાલો. તેલ આવી જાય. શાંતિ રાખો આવડે જ ને જો પછી આમ આમ પેલા આમ કરી દે પછી આમ કરી દેવાનું હોય જોજીને આવડે જ ને ઓલે આમ ઊંધો કરવા દો. હા પણ ઈ ચડવા દ્યો એટલે કરી દઉં હું બનાવીશ આવડે જ ને જો પાછળ ગાંઠિયા ગળતું જો. થાય એટલે. વાર લાગે પણ આવડી જ જાય એમ તો શીખી તો હું ન આવડે આ શીખવું ન હોય એટલે મને ગાંઠિયા ખબર નહીં ભાવે જ નહીં મસ્ત ફાફડા ત્યાં થાય છે હો એકદમ જો બનાવું છું ને જો આવડે જ નહીં કેમ ન આવડે છાશ આવી જાય એટલે બરોબર. ગાંઠિયા નથી. આપણે ગાંઠિયા સીધો ન હાલે તો આ પાણી છાશ પીએ એટલે ટમેટા લઈ આસામી તમે ટમેટા મારે કાંઈ નહીં મરચા એક રાખજો એકાદા બે મજા ન આવે. મને ટમેટા નથી ખાવા જો આ મેં બનાવ્યા મને આવડી ગયા જો નીકળી લ્યો ને, કંઈક આશ્રમ આવી બનાવવા હો. હા, એટલે તમે બનાવજો આમ ખાવ મારી છોકરીઓ ખાહે તમે બનાવજો આશ્રમે આવો તો બનાવવાનું તમારે આવડી ગયા જો હું હવે નાખીશ હમણાં જોઈજો જીને તમે ધીમો જ છે પણ આ કડક કરવા આસામી જોઈ ફાફડા ચડવા નથી દેવા પડે એમ હજી કાચા હે પાણી તેલ આવડું છે. બહુ ચડી જશે. એક એક જ નાખજો, એક એક જ. કટકા કરીને નાખો. પણ ફૂલ ઘડીક કે ફૂલ કરો ને ટકટકિયાઓ ખાઈ લ્યો તો બધાય ફક્ત ઘડીક કે ફૂલ કરો કડક કરવાનું ઘડીક કે ધીરો કરો ખાઈ લ્યો સલાહની જરૂર નથી કે શાક ની જરૂર હે આ એમ સલાહ નથી જરૂર જો આ જો ટક ટક નો કર્યો તો કેવો અસલ થયો કોઈ રાંધતું હોય ને એમાં ટક ટક નો કરો અસલ જ થાય એને ભલે ને ખાતા હશે ખાવા દે ચાલો બધા ગરમ ગરમ ગાંઠિયા ખાવા ગાંઠિયાની મોજ છે હો સવાર સવારમાં અને રસોડું સાથે લઈને જ નીકળ્યા છે કેમ કે બહાર તો મજા ન આવે મને જ ન ભાવે રોજે બહાર કોક દી કોઈ તો ચાલે પણ રોજ ન ભાવે લ્યો હાલો જો આ મેં બનાવ્યા હું હવે કેવા થયા જોઈ આપણે પહેલી વાર બનાવ્યા છે કેવા થાય છે ના માન નથી ખાવા ના મસ્ત ગાંઠિયા થયા જાડા થા હાલે હાલે તું જાડા જ થાય આ આવે જ બનાવે જાડા થાય પાછળ આપણો ઓલો હોય આપ રોટલી ને પાટલા હું ખાવાનું ખાઈ લીધું લે. લે ખાઈ તો લ્યો ગાંઠિયા બનાવવા તોય ગાંઠિયા બની જાય ખાઈ લ્યો એ ખાઈ લીધું
હાથ ધોઈને હવે બનાવો હાલ્યો. હાલો અમને પાપડીએ બનાવજો. હાલો તો ફાફડિયા બનાવશે. તમે જરાક આ જો આપણે સરસ બનાવે એમ કાંઈ એવું નથી કઈ મેં નથી આવડે આવડી ગયા હો. પાછળથી કારીગર બદલા કે જો આપણાને કારીગર જોઈજો હમણાં હું મેં દઉં તમને જોઈજો જીને ફૂલાણા છે કે હા સરસ છે હા અલા એ નાખ દો આમાં. હાલ્યો ગરમ ગરમ હાલો. સોડા નહીં મસ્ત ખાવ છે સોડા. હં. મોઢામાં પાણી આવે છે રણજીતભાઈ તો આવી જાવ અહીંયા. હવે કારીગર બેઠલા જ પાછા આ ફાફડાના કારીગર આવ્યા છે. ક્યાં ગામથી? ધુળસિયાથી. ધુળસિયાથી ફાફડાના કારીગર આવ્યા છે. એક એક નાખતો જાનો. હા આપણે ગાજર કેરી નો એને તે ખાજો બધા લઈ બાબુ નથી ચાલુ જ છે લઈ. બોલ બુદ્ધિ હાલો હાલ્યો. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સ્વામિનારાયણ ઓમાં તમે કહેશો ફોનમાં તો ના એને દર રવિવાર ગાંઠિયા જોઈએ જ કેતન ને ઇન્ડિયા લોટ લઈ જાય ફિક્સ જ એને. પછી સલાડ ને બધું બનાવે મરચાં ત્યાં કેરી બારે માસ મળે એ ખમણે ગાજર ખમણે ગાજર કેરી ટમેટા નાખે ને બધું ખમણે. એ જે આવે ને એ કાંઈ ન લઈ જાય સામાન ગાંઠિયા ચણા લોટ જ લઈ જાય. હાલ્યો દિયો ને પાટ મને આવડે છે જેટલો કાલ છે હું નો હાલે જોજો તી રેવા દે તું. એઠો જાય સાપા કોઈ રાખો આવડી ગયા વાંધો આવડે જ છે તમે ખોટે ખોટે એમ કયો ન આવડે. તમે આમ કરો ભગતભાઈ એટલો બધો પીંડો નો લે અમે તો આટલો જ લઈ જા આમ ઉપાડે જાય ને કહી દેજે જેમ જરા જરા ને જરાક કારીગરની જરૂર હોય તો ગાંઠિયા હા કોઈને કારીગરની જરૂર હોય તો અહીં બધા કારીગર જ છે ગાંઠિયાના. તમારે જાય જો પાછા કયો છો તો લઈને જવું પડે ને તમારે. જે થયો ખાઈ દો ભગવાનજી ભાઈ કાઈ નો બગડે નીચે કાઈ નો રે ભલે જોઈને બતાવો. શું ઘટે પ્રવીણભાઈ રોજે જમવા શું ઘટે? જિંદગી ઘટે ના ના શું ઘટે રોજે ડુંગળી ઘટે. અહીં મળે નહીં મારી યારે. લસણ ઘટે એમ. ઈ મારી યારે નો મળે કોઈ દી. રોજ એમ કે આની ડુંગળી હોય મજા થઈ ડુંગળી મૂકીને જાજો હવે યાત્રામાં. લસણ ડુંગળી મૂક દેજો. 11 લીધી ને નીમ લીધી ને 11 રહેવાની આ બસ. હા એમ. ચાલો બધાને જય સ્વામિનારાયણ સુપ્રભાત. યાત્રા દરમિયાન ગાંઠિયાની મોજ. નેપાળ ભજીયા બનાવ્યા હતા પણ ઠંડી જેવી હતી ને લાઈવ લેવાનું મન નહોતું થતું. મને